નમસ્કાર, હું છું જયેશ. વોટ યાત્રા પહોંચી છે મહેસાણા. આ એક ક્ષેત્ર છે કે જે પાટીદાર આંદોલનનું એપિસેન્ટર હતું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને વડનગર કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે નાતો, એ આ વિસ્તારની અંદર પાટીદારોનો ગઢ રહ્યો છે. આ લોકસભા ક્ષેત્રનો વિસ્તાર. આજે જાણીશું વોટ યાત્રાની અંદર કે આખરે મહેસાણાની સમસ્યા શું છે, હજુ પણ અહીંના મતદાતાઓ શું ઝંખે છે. આમ તો કેન્દ્રમાં જેની સરકાર હોય તેનાથી વિરુદ્ધ સાંસદ ચૂંટતી આવી છે અહીંની પ્રજા, પરંતુ વોટ યાત્રામાં આજે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે આ મહેસાણા લોકસભા ક્ષેત્રની અંદર આખરે મતદાતાઓ શું ઈચ્છે છે. ઉનાળાની કાળઝાળ ગરમી છે અને આ ગરમીની અંદર સૌ કોઈ ટાઢક મેળવવા માટે આ શેરડીનો રસ પીતા હોય છે, પરંતુ લોકસભા ચૂંટણીની પણ ગરમી એટલી જ વધી ગઈ છે. આપણી સાથે અહીં જે લોકો બેઠા છે તેમની સાથે વાતચીત કરીશું. કાકા, આપનું નામ શું? દશરથગીરી. અચ્છા, આ વખતે મત દેવા જવાના છો? હા. આ મહેસાણામાં શું લાગે છે, કેટલો વિકાસ થયો છે? મહેસાણામાં કોંગ્રેસનો. અને બીજા વિકાસ કાર્યો કેવા થયા છે? તો વિકાસ કરે એટલે સારા છે બહુ. સારા છે. રોડ રસ્તા પાણી બધું સારું. આ વખતે શું લાગે છે કાકા, કોની હાર જીત થશે? આ વખતે મોદી સાહેબની જીત થાય એવું લાગે. આખરે હાર જીતના લેખાજોખા ચોક્કસપણે કરીશું, પરંતુ અહીં જે તમામ લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. આ વખતે આ વિસ્તારની અંદર તમને શું લાગે છે, કોણ હાર જીત થશે અને કઈ કઈ બાબતો વધારે અસર કરશે મતદાન ઉપર? આ વખત જો ભાજપની સીટ છે બરોબર, એટલે કોંગ્રેસની કોઈ રણાગઢ ચાલતું નહીં. અંદર મરાગોઠો પડી છે, ભાગલા જંપ પડે છે, અને ભાજપની સીટો બહુ એની સારું કામ કર્યું છે. બક્ષી બધા નોકરીઓ બહુ હલાવી છે કે ખેડૂતો માટે પૈસા હલાવ્યા છે, ધોવાણના ને બધાના બહુ સરકાર સારી જ કરી છે. મેં ખોટું નહીં કીધું. એના માટે સરકાર, ભાજપ સરકાર જે બીજી 5 વાર આવે તો બહુ સારું છે. આ નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યા છે, તેને લઈને આપનું શું માનવું છે? એ અડુકિયા દડુકિયા છે. જો સાસનો મોખો ખાવો હોય એ મળે ને મોખો ન મળે જતાં પાર્ટી બદલી કાઢે. આ એવું છે, મોકળા જેવું છે, મોકળા જેવું છે. મોદીના રાજમાં ખાવા ન મળે, 5 વાર પછી અડધામાંથી પાછું જેમ મોદરું કૂદે ને આ પેલી બાજુ જતું એટલે એવું છે. લોકશાહી અત્યારે કોઈનો ટેકો બરોબર નથી. અત્યારે દુનિયા સ્વાર્થની દુનિયા છે, દુનિયા સ્વાર્થની દુનિયા છે. ખાસ કે આ નેતાઓ જે એક પક્ષ બીજા પક્ષમાં એવા નેતાને આપ પસંદ કરો? ના. કેવા નેતાને પસંદ કરો? નેતા એટલે જ કેવું આવો જોવો જુઓ, એમ ખુલ્લે એમ કહી દે, પછી પાછા ગોળ ગોળ કૂદતો હોય એવું ન ચાલે. અને મોદી જેવો જ જોવો, મોદી હોય તો જ આગળ હેડે બધું, બાકી કશું ન હોય. ગુજરાતનો રોણો જ જોવો. વિકાસના કામ થયા છે? ગામમાં કઈ કામ થયું છે? હા તું પણ ગરીબોની મગર કોઈ આડતું નહીં, કોઈ જમીન કોઈ રવા. આ દશા છે. રોડ બધે કર્યા, બધું સારું કર્યું છે, પણ કોઈ ગરીબોને મારા વર્ષે કોઈ જમીનો વાળતા નહીં. બોલો, આવું ચાલી રહ્યું. બચારા માગે તો મેળ પડતો નહીં. ગરીબોને કઈ સહાય મળે છે? કશી મળતી નહીં. આપણે ના મળતી છીએ જ કહીએ. હોવે બીજું કઈ સરકાર તરફથી કોઈ બીજી રાહત? બીજી નહીં. ખેતી માટે કઈ રાહત મળે છે? ના, આની ખેતી નહીં ભાઈ. તો આખરે જે ઘણી મિશ્રિત પ્રકારની આખરે બધે રિવ્યૂ મળી રહ્યા છે, પણ જોવાનું રહેશે કે આખરે આ વખતે મહેસાણાની અંદર કયા મુદ્દાઓ નેતાઓ ઉપર હાવી રહે છે. અન્ય વિસ્તારોમાં પણ આપણે જઈએ અને સાથે સાથે એ પણ જાણીએ કે મતદાતાઓ રાહતોને લઈને અને સમસ્યાઓને લઈને શું વિચારે છે. મહેસાણા લોકસભા ક્ષેત્રની અંદર અમે સુણક ગામ પાસે આવ્યા છે. આ ગ્રામીણ વિસ્તારની પરિસ્થિતિ શું છે તેને લઈને વાતચીત કરીશું. બા, આપનું નામ શું છે? લીલાબેન. અચ્છા લીલાબેન, આ ગામની અંદર વિકાસના કામ કેવા છે? સરકારી સહાય મળે છે? કામકાજ આવું ગવાનું કરીએ છીએ, મજૂરી કરીને ખાઈએ છીએ. મજૂરી કામ મળી રહે છે? હવ મજૂરી કામ મળી રહે. વેવા વાટવા જઈએ 100 રૂપિયા આવું, નકર ના આવું ઘેર બેઠા બેઠા. હમણાં ચૂંટણી આવશે તો મતદાન દેવા તો જતાય છો ને? હવે જઈએ ને. અહીંના નેતા કામ કરે છે કે નહીં? હા, નેતા કામ કરે છે? કરે નેતા કામ. સરકાર કરે એમ આપણે કરે છીએ. કોઈ બીજું વધુ કોઈ ગોઠવતો નહીં, ગામવાળા કોઈ કરે છીએ. હવ તો અહીંયા ગામમાં રોડ રસ્તા બધું થઈ ગયું છે? ઓવા થયું. અચ્છા, મતદાન દેવા જાવ છો? ઓવા જઈએ. આ વખતે એવું લાગે કોણ જીતશે? શી ખરે તો અમારું ખબર. આખરે તેઓ ચોક્કસપણે શરમાઈ રહ્યા છે, પરંતુ આપ ક્યાંથી આવો છો? શું નામ આપનું? ચંદુજી. અને ક્યાં જાઓ છો અત્યારે? અત્યારે ઘરે જઈએ, ઘઉં વાટીને આવ્યા. અચ્છા, આ વખતે ઘરે જાઓ છો, પણ હમણાં મતદાન આવ તો મતદાન દેવા જવાના? હા, મતદાન દેવા જવાનું. આ વખતે શું લાગે, ભાજપ જીતશે કે કોંગ્રેસ? ભાજપ જીતશે. શું કામ?
હા ને વિકાસ સારો કેવા કેવા કામ કર્યા ભાજપે? કામ સારા કરે. હા આ વખતે અહીંના સાંસદ જે છે જયશ્રીબેન વિસ્તારમાં મુલાકાત લેવા આવે છે, કેવું છે કામ એમનું? જયશ્રીબેન ટિકિટ મળી કે નથી મળી એ ખ્યાલ નથી. જયશ્રીબેન જીતશે, આશાબેન હારી જશે. હા તો આશાબેન હમણાં ભાજપમાં જોડાયા તો એ બરાબર કર્યું? શું કર્યું, કેવું લાગે? એ સારું નથી કર્યું આશાબેને. એ પક્ષ પલટો કરીને પૈસા લઈને બેસી ગયા અને પાછા ભાજપમાં આવી ગયા, ફરી હારી જશે. તો આશાબેને જે પક્ષ પલટો કર્યો તેને લઈને ભાજપને કઈ ફાયદો થશે ખરો? ભાજપને ફાયદો નહીં થાય, સીટો ઓછી આવશે ગુજરાતમાં. કાકા આપને શું લાગે છે આ વખતે શું થશે ગુજરાતમાં? આ વખતે કોંગ્રેસનું સારું ચાલે છે આપણો. અને આ જે આશાબેનની વાત કરો છો, આશાબેનને અમારા ઊંઝા તાલુકામાં જે ધારાસભ્ય હતા ને એ ધારાસભ્ય ઊંઝા આગળ લાવવામાં અમારો મોટો ફાળો હતો. પણ એઓને એક ગદ્દારી કરી અને બીજા કોંગ્રેસ પક્ષે છોડી અને ભાજપમાં જ્યાં છે એટલે અમારે એઓના પ્રત્યે બિલકુલ પ્રિય છે અને એનું કોઈ વોટ આશાબેનને નહીં મળે. આ વખતે શું લાગે છે, આમ અસંતોષ છે કોને તરફી છે? અસંતોષ એટલે કે અમારે આ ખેડૂતોને જે લાભ મળતા એ મળ્યા નથી અત્યારે. આ જે ખેડૂતોને જે નુકસાનીનું જે વરસાદ થયો નથી અને એનું જે પૈસા મળવાના તે મળ્યા નથી. ખાતામાં રૂપિયા જમા થવાના થયા છે? એ કોકને મળ્યા છે, કોકને નથી મળ્યા. ખેડૂતો માટે બીજી કોઈ રાહત મળે છે? બીજું ઘાસચારો મળે છે. ઘાસચારો અઠવાડિયામાં મહિનામાં એક વખત આવે છે, હળી જેલો આવે છે. પશુપાલકો છે તેમને કેવી રાહત મળે છે? દૂધના ભાવ, ઘાસ આવે છે, સડી જેલું આવે છે. મહીથી ખોલીએ છીએ એટલે સડી જેલું આવે છે. ઊંઝા એપીએમસી પાસે ઊભા છીએ અને અહીં જે તમામ ખેડૂતો છે તેની સાથે પણ વાતચીત કરી અને તેઓ પણ એ જણાવી રહ્યા છે કે આખરે સરકાર તેમને ઉપજના વ્યવસ્થિત ભાવ આપે અને એ ભાવ સાથે તેમને યોગ્ય સમયે તમામ પ્રકારની રાહતો આપે તો ચોક્કસપણે આખરે તેઓ તેમની સાથે છે. હવે જોવાનું રહેશે આગામી વિસ્તારોની અંદર કે ખેડૂતોનો શું અભિપ્રાય છે અને તેઓ શું કરી રહ્યા છે સરકાર પાસે માંગ, એ તમામ સુધી પણ જઈશું એક નાનકડા વિરામ બાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મહેસાણા લોકસભા મતક્ષેત્રની અંદર અમે અહીંયા આવ્યા છીએ અને અહીં જે તમામ વર્ગ છે તેની સાથે તો વાતચીત કરી જ રહ્યા છીએ, પરંતુ જેના શિરે આખરે શિક્ષણનો ભાર છે એવા તમામ શિક્ષકો આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. જે આપનું નામ જણાવો. મુકેશભાઈ દેસાઈ. અચ્છા, મહેસાણા લોકસભા ક્ષેત્રમાં આ વખતે જો શિક્ષણને લઈને વાત કરવામાં આવે તો કેટલી રિક્વાયરમેન્ટ હજુ જણાઈ રહી છે? મહેસાણા જિલ્લા તો નહીં પણ આ સમગ્ર રાજ્યની અંદર આ સરકાર શિક્ષણ બાબતે બિલકુલ ફેલ છે અને ખાલી પ્રયોગો કરવામાં જ એને રસ છે, બીજો કોઈ રસ જ નથી. ખાસ કરીને આ વખતે જે માહોલ જણાઈ રહ્યો છે, પાટીદારોનો ગઢ ગણાય છે, આ વખતે શું કયું ફેક્ટર ભારે લાગી રહ્યું છે આપને? આ વખતે કોઈ સ્પષ્ટ કહી શકાતું નથી. કઈ પક્ષ તરફ વોટરો પડશે એનું કોઈ સ્પષ્ટ ચિત્ર હજી સુધી બહાર આવતું નથી. વિકાસને લઈને ઘણી બધી વાતો થાય છે, એવા કયા વિકાસના કાર્યો મહેસાણા લોકમત ક્ષેત્રની અંદર થયા છે કે જેને લઈને પક્ષો મત માંગી રહ્યા છે? હાલ બંને પક્ષો એટલા બધા અસમંજસમાં છે કે પોતાનો ઉમેદવાર પણ નક્કી કરી શકતા નથી. એક બાજુ વિકાસની વાતો છે પરંતુ બંને પક્ષો એકબીજાના પક્ષોમાં રૂપાંતરિત થઈ રહ્યા છે અને ભાડુતી માણસો ઊભા કરવાની પેરવીમાં છે. એટલે મારી દ્રષ્ટિએ તો વિકાસ કહી શકાય નહીં. રાજકીય લેબોરેટરી કહેવાય છે હંમેશા મહેસાણા. ઘણા પક્ષોમાંથી અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં પણ ઘણા નેતાઓ ભળી રહ્યા છે. એ નેતાઓ વિશે શું માનો છો આપ? જે નેતા પક્ષ પલટો કરે એવા નેતાઓને તો ગદ્દાર જ કહેવાય. એ લોકોનો વિશ્વાસ રખાય જ નહીં, કેમ કે પોતાના સ્વાર્થ માટે અને પોતાને હોદ્દો લેવા માટે પક્ષ બદલે છે. ખાસ કરીને આ જે નેતાઓની ફેરબદલની વાત થઈ રહી છે, મહેસાણાની અંદર આવા નેતાઓને રિસ્પોન્સ મળશે ખરા મતદાતાઓનો? લગભગ મહેસાણા જિલ્લો જે છે કે જે ચૂંટણી માટેનું એક હાઈ પ્રોફાઇલ કહી શકાય એવો વિસ્તાર છે ને અહીંયા પાટીદાર ફેક્ટર સૌથી મોટું ઇફેક્ટ કરે એવું છે. અને બીજું આયાતી ઉમેદવારો ઉપર તો બિલકુલ પાટીદાર ફેક્ટર છે એ મોટું એના ઉપર પ્રહાર કરી શકે એવું છે. સૌથી મોટો મુદ્દો રોજગારીને લઈને છે અને રોજગારીને લઈને શું લાગે છે કેટલું કામ થયું છે? રોજગારીની બાબતમાં સરકાર જોઈએ તો ઘણી નિષ્ફળ, ખાસ કરીને શિક્ષણની બાબતમાં જોઈએ તો એ પણ ઘણી નિષ્ફળ રહી છે.
ખાસ કરીને નોકરીઓને લઈને જો વાત કરવામાં આવે, આ ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે, શું લાગે છે કે આગામી દિવસોની અંદર સરકાર કેટલી સફળ રહેશે રોજગારી આપવામાં સરકારી નોકરીઓમાં? સરકારી નોકરીઓમાં સરકાર ખરેખર હજુ નિષ્ફળ ગઈ છે. પૂરેપૂરો ટ્રેન્ડ હજુ આવ્યો નથી, પણ આગામી દિવસોમાં જો સરકાર પૂરી બહુમતીથી આવી શકે તો કદાચ ટ્રેન્ડ આપી શકે. આ બધા ટ્રેન્ડને જોતા શું લાગે છે કેન્દ્રમાં કઈ સરકાર આવી શકે? નક્કી નથી હવે. કઈ સરકાર આવશે? સરકાર જે આવે તે, પણ રોજગારી આપે બહુ મહત્વનું છે. માત્ર બેકારી વધારે ક્યાં મહત્વનું છે? ખાસ કરીને હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ જ છે કે આખરે સરકારો કોઈ પણ આવે પણ જે રોજગારી આપે કે જે સારું શિક્ષણ આપે તેની રિક્વાયરમેન્ટ ચોક્કસપણે છે. આખરે આ તમામ એજ્યુકેટેડ લોકો હતા અને જે વાત કરી રહ્યા છે, પરંતુ આપણે ગ્રામીણ ક્ષેત્રની અંદર પણ જઈશું અને એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેઓ સરકાર પાસે શું ઈચ્છે છે. ઊંઝામાં આવેલું આ ઉમિયા માતાનું મંદિર એ માય ભક્તો માટે તો આખરે આસ્થાનું કેન્દ્ર છે જ, પણ પાટીદારો માટે પણ તે આસ્થાનું કેન્દ્ર હોવાની સાથોસાથ રાજકીય રીતે પણ ઘણું જ મહત્વ ધરાવે છે. આખરે અહીંના જે તમામ મતદાતાઓ છે તેમની સાથે પણ આપણે વાત કરીએ. જે આપનું નામ શું છે? નટવરભાઈ રાવલ, વિસનગર. અચ્છા, આ વખતે જે લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, શું લાગે છે પાટીદારો કોની તરફે રહેશે? પાટીદારો તો મા ઉમિયાની તરફે જ રહેશે, એ તો સચોટ વસ્તુ છે. કયા મુદ્દા હાવી રહેશે આ લોકસભા ક્ષેત્ર? દગો કોઈને નહીં કરે એમ. આશાબેન ભાજપમાં જોડાયા એ ખોટી વાત છે, એ નાટક જ છે બધું. અચ્છા, તો લોકો તેમને પસંદ કરશે કે નહીં કરે? ના કરે ને યાર, એકબીજામાં દોખો આપે એ કેમ પસંદ કરે? બિલકુલ. આ વખતે કયો મુદ્દો એવો રહેશે કે જે હાવી રહેશે? ઊંઝામાંથી આશાબેન કોંગ્રેસના પદ ઉપરથી જીતેલા, એ ખરેખર બિલકુલ આ વખતે એમને રાજીનામું આપીને ભાજપમાં જે ગયેલા છે એ બિલકુલ ખોટું કર્યું. કારણ કે આ મોંઘવારીમાં અત્યારે આવા ચૂંટણીના ખર્ચા પોસાય નહીં. એના એ ઉમેદવાર ફરીથી જીતવા માટે એ ફરીથી ઉમેદવારી કરે. ખરેખર તો કાયદો એવો બનાવવો જોઈએ, જે ઉમેદવાર જીતીને ગયા પછી રાજીનામું આપે એને ફરીથી 5 ટર્મ સુધી લોકસભાની કે વિધાનસભાની કોઈ પણ ચૂંટણી હોય તો એમાં ઉમેદવારી કરી શકે નહીં. બિલકુલ. વિકાસના કારણો લઈને જો વાત કરવામાં આવે, દાદા આપ વાત કરો, અહીં કેટલો વિકાસ થયો છે? નહીં, ઊંઝામાં તો વિકાસ ખરો છે એમ, ભાજપનો એમ. અને વિકાસના નામે મીંડું છે. કારણ કે ઊંઝાની અંદર જે આપણે જમીન પ્રશ્નો હોય, કોર્ટ કચેરી હોય, એ અને તલાટીની કચેરી હોય, મામલતદારની કચેરી હોય, એ એકબીજાથી 3 થી 4 કિલોમીટરના અંતરે રહેલી છે. આ બાબતમાં જ્યારે આશાબેન પટેલ ઊંઝામાં જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા, પહેલી વખતે જીતી ગયા, એ વખતે એમને કહ્યું હું પ્રયાસ કરીશ, પરંતુ 1.5 વર્ષ સુધી એમને આ પ્રયાસ કરેલો નથી. મામલતદાર કચેરી વત્તા અત્યારે પાછું ઓછું પડતું હતું, તેમ ઊંઝાનું રેલવે સ્ટેશન પણ ઊંઝાથી 4 કિલોમીટર દૂર લઈ ગયેલા. એના માટે પણ પબ્લિકને પુષ્કળ હાલાકી ભોગવવી પડે છે. અને અહીંના સાંસદ છે જયશ્રીબેન, અને 2 વખતથી તેઓ ચૂંટાયા આવે છે. આ વખતે પણ કદાચ તેમની ટિકિટ મળે તેવી શક્યતા છે. એક મહિલા નેતા તરીકે તેમની કામગીરી કેવી લાગી આપને? સારી છે, પણ મારું કહેવું એમ જ છે, બસ કોંગ્રેસ આવે કે ભારત આવે, બસ મોંઘવારી ઓછી થાય. આપ શું કહેશો? મોંઘવારી સરકારે ઓછી કરવી જોઈએ. મધ્યમ વર્ગવાળા તો બરોબર, ગરીબ વર્ગવાળા પર કશું મળતું નથી. સાચી વાત છે. શાકભાજીના ભાવ બી વધ્યા છે, ગેસના ભાવે વધ્યા છે. એટલે મોંઘવારી નડે છે બધા જ લોકોને. દાદા, આ વિસ્તારની અંદર ઘણા વખતથી ભાજપ જ જીતતું આવ્યું છે. આ વખતે શું લાગે કે કેન્દ્રમાં કોની સરકાર બનશે? નથી કહી શકાય નહીં ને, ત્યારે હાલ તો કોણ આવે મોદી સરકાર બનશે કે નહીં? અત્યારે પ્રજાને શું કહેવાય કરી ના શકાય. જેવું જેને કામ કર્યું એવું એને મળશે. લોકો કામને જોઈને મત આપશે કે શું કરીને, કે જ્ઞાતિ જોઈને કે પાટીદાર જોઈને આપશે મત? પક્ષ પલટા કરે જ છે વારંવાર લોકો. આજે પોતાના સ્વાર્થ માટે બધા લોકો રહે છે. પ્રજાનું કોઈ જોતું નથી. પ્રજાનું હિત જોતા હોય તો આટલા પગારો ના લેવાના હોય એમને. અત્યારે એક સંસદ સભ્ય જુઓ કે ધારાસભ્ય જુઓ, કરોડોપતિ છે. પબ્લિકમાં શું હોય છે? પબ્લિક ગરીબની ગરીબ રહે છે. પબ્લિકને કોઈ સગવડ મળતી નથી. એ એમના સ્વાર્થ માટે જ કરે છે જે કંઈ. અત્યારે કોઈ સાચો, હું તો કોઈ પક્ષ જોયા કરતો કાર્યકર જોવો જોઈએ કે કયો કામ પ્રજાના હિત માટે જાય છે, એ પહેલું જોવું જોઈએ.
તો આ વખતે મહેસાણાની અંદર જે છે તે ભાવ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે કે લોક કલ્યાણના કામ થવા જોઈએ અને એ કાર્ય થશે તો જ આખરે નેતાઓ ને અહીંના મતદાતાઓ મત આપશે અને એ જ એક કારણ છે કે જેને લઈને આ વખતે મહેસાણાની અંદર કળવું એ મુશ્કેલ બની રહ્યું છે કે આ વખતે કોની જીત થશે અને કોની હાર। કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9 મહેસાણા। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।